નમસ્કાર, સ્વાગત છે આપનું લોકમંચમાં આજે વાત કરીશું બીમારીની એટલા માટે કારણ કે જ્યારે વ્યક્તિ બીમાર પડે છે ત્યારે ડૉક્ટર પાસે જાય છે. વધારે બીમારી હોય તો હોસ્પિટલમાં તેને સારવાર આપવામાં આવે છે. પછી બહુ જ દર્દી જો ફર્સ્ટ્રેટ થઈ જાય તો ડૉક્ટર પણ એવું ક્યાંક કહેતો છે કે દવા સાથે દુઆ પણ કરો. પણ હવે એક નવી વાત આવી છે કે દવા દુઆ અને ભૂવા જે પ્રમાણે એક વિડીયો વાયરલ થયો છે અને એમાં એશિયાની સૌથી મોટી ગણાતી એવી હોસ્પિટલમાં ડૉક્ટર નહીં પરંતુ ભુવાજી સારવાર કરી રહ્યા છે અને ભુવાની સારવાર કરતો એક વિડીયો છે વાયરલ થયો છે. હાલાકી ગુજરાત ન્યૂઝ આ વાયરલ વિડીયોની પુષ્ટિ નથી કરતું, પરંતુ આપણને જોવા મળે છે કે જે આઈસીયુ વોર્ડ છે સિવિલ હોસ્પિટલનો, એ આઈસીયુ વોર્ડમાં દર્દીના સગા બનીને આ ભુવો ત્યાં પહોંચે છે અને સિવિલ હોસ્પિટલમાં ભુવો જે આ રોગ મટાડતો હોય અથવા જે કોઈ એની ટ્રીટમેન્ટ અથવા સારવાર કરતો હોય એવો જે વિડીયો વાયરલ થયો છે. તો અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં આઈસીયુમાં પહોંચીને ભુવાએ જ્યારે વિધિ કરી, આ વિડીયો જ્યારે વાયરલ થયો ત્યારે એ ચર્ચાના ચકડોળે ચડ્યો છે. વધારે તો વાત એ જાણવા જેવી છે કે પરિવારજનોનું એવું કહેવું છે કે દર્દી ડૉક્ટરની દવાથી નહીં પરંતુ ભુવાજીએ કરેલી વિધિથી દર્દી અમારો સાજો થયો છે, આ પરિવારજન કહી રહ્યા છે. હવે વેન્ટિલેટર પર દર્દી હોય અને ડૉક્ટરની દવાથી નહીં પરંતુ મુકેશ ભુવાએ કરેલી વિધિથી આ દર્દી સાજો થયો છે એવું પરિવારજનોનું કહેવું છે. અને સાથે જ જે ભુવાએ સારવાર કર્યા બાદ દર્દી બેઠો થયો છે આવો દાવો પણ કરવામાં આવે છે. અને મુકેશ ભુવાજીના નામથી ઓળખાતો આ વ્યક્તિ, એક ચર્ચા એવી પણ છે કે લોકોના જીવ સાથે ચેડા કરી રહ્યો છે, લોકો એવો પણ વાત કરી રહ્યા છે. અને ડૉક્ટર ખોડિયાર, પાછું આ ભુવાજીનું નામ છે ડૉક્ટર ખોડિયાર, અવારનવાર સિવિલ હોસ્પિટલમાં આવન જાવન પણ તેનું રહેતું હોય છે એવું પણ ક્યાંક ચર્ચા છે. અને જડબે સલાક જ્યારે સિક્યુરિટી હોય અને આઈસીયુમાં દાખલ દર્દીની તો સંપૂર્ણપણે સિક્યુરિટી હોય, એને ઇન્ફેક્શનથી ન લાગે તેની પણ તકેદારી રાખવામાં આવે છે. છતાં પણ આ ભૂવો છેક આઈસીયુ વોર્ડમાં દર્દી સુધી પહોંચી જાય છે. એટલે સિવિલ હોસ્પિટલના જે સિક્યુરિટી છે એની સામે પણ સવાલો ઉઠે છે. સવાલ એ છે કે અંધશ્રદ્ધા વિરુદ્ધ જે નવા કાયદા છે, આ કાયદા વિરુદ્ધ કાર્યવાહી એટલી નહીં થતી હોય, જેને લઈને હજુ પણ અંધશ્રદ્ધામાં લોકો રાચી રહ્યા છે. અને બીજું કે લોકોને શું ડૉક્ટર કરતાં ભુવાઓ પર વધારે વિશ્વાસ છે? આ જ મુદ્દે લોકમંચમાં ચર્ચા કરવી છે. દવા દુઆ કે ભુવા, તમે કોને મહત્વ આપશો? આ ચર્ચા કરવા માટે મારી સાથે જોડાયા છે ગાંધીનગરથી જાણીતા રેશનાલિસ્ટ એવા ડૉક્ટર અનિલ પટેલ છે. અનિલભાઈ, સ્વાગત છે લોકમંચમાં. નમસ્કાર. અને સાથે જ સધીમા પરિવાર કનિતથી મારી સાથે જોડાયા છે પ્રદીપભાઈ ભુવાજી. ભુવાજી, આપનું પણ સ્વાગત છે લોકમંચમાં. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય માતાજી. અને સાયકોલોજીસ્ટ જાણીતા ડોક્ટર પિંકલ ભટ્ટ છે. પિંકલજી, આપનું સ્વાગત લોકમંચમાં. થેન્ક યુ. નમસ્કાર. અનિલભાઈ, સવાલ એ છે કે એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલમાં ડોક્ટર નહીં પરંતુ જ્યારે ભુવાએ આ દર્દીની સારવાર કરી, વિડીયો વાયરલ થયો, આઈસીયુ બેડ સુધી આ ભુવા પહોંચી ગયો અને વિડીયો જ્યારે વાયરલ થયો ત્યારે ચર્ચા થઈ છે. ત્યારે આ વિડીયો આપે પણ જોયો હશે. શું લાગે છે કે ક્યાં પહોંચી રહ્યા છીએ આપણે? એક તરફ વિજ્ઞાન તરક્કી કરી રહ્યું છે, બીજી તરફ મને તો એવું લાગે છે કે વિજ્ઞાનની સાથે અંધશ્રદ્ધા પણ એટલી જ તરક્કી કરી રહ્યું છે. પ્રદીપભાઈ, સૌથી પહેલા તો આપણા દેશની કમનસીબી એ છે કે આપણે 21મી સદીની વાત કરીએ છીએ, વિજ્ઞાન અને ટેકનોલોજીની વાત કરીએ છીએ. દુનિયા એક બાજુ ક્યાં પહોંચી ગઈ અને હજુ પણ આપણે હજુ 1400થી કે 15મી સદીની માનસિકતા સાથે હજુ જીવી રહ્યા છીએ. એટલે આપણા ધર્મશાસ્ત્રોની અને ધર્મનો અથવા તો એનો એટલો બધો પ્રભાવ હજુ પણ સમાજ પર છે કે લોકો હજુ પણ ચમત્કારો અને આ પ્રકારની અંધવિશ્વાસ અથવા અંધશ્રદ્ધામાંથી બહાર નથી નીકળી શક્યા. હવે તમે વિચારો કે એક સિવિલ હોસ્પિટલની અંદર કે જ્યાં આઈસીયુમાં આપણે જવું હોય તો પણ કોઈને પરમિશન નથી અને ત્યાં ભુવાજી પહોંચી જાય છે, વિધિ કરે છે, એનો વિડીયો બને છે અને એ વિડીયો પાછો પોતે વાયરલ કરે છે. એટલે અને છતાં પણ હજારો લોકો પાછા એને શેર કરે છે. તો આપણે ત્યાં વૈજ્ઞાનિક અભિગમ જે હોવો જોઈએ, વૈજ્ઞાનિક માનસિકતા કેળવાવી જોઈએ, હજુ સુધી કેળવાઈ નથી. હજુ પણ લોકો શ્રદ્ધા અને અંધશ્રદ્ધામાં એટલો બધો વિશ્વાસ રાખે છે કે ક્યાંય પણ દવાની વાત કરે તો પણ એમ કે ભાઈ બાધા રાખવી પડશે, બાધાએ રાખો અને દવાએ રાખો. તો મેડિકલ સાયન્સ પર જે વિશ્વાસ હોવો જોઈએ એના કરતા હજુ પણ લોકોને આવા ભૂવા ભોપાડા એના વધારે વિશ્વાસ છે. એનું કારણ છે કે ભલે આપણે શિક્ષિત બન્યા પરંતુ આપણને વારસાગત આપણે સંસ્કારમાં જે વસ્તુઓ મળી છે હજુ સુધી આપણે છોડી શકતા નથી. અને એટલા માટે ક્યાંક ના ક્યાંક આવા લોકો ને ખબર છે કે આ પ્રકારના વિડીયો વાયરલ કરવાથી વધુમાં વધુ લોકો એમની સાથે જોડાશે. અલ્ટિમેટલી આ વિડીયો વાયરલ કરવાનો એનો હેતુ આ જ હોય છે કે વધુમાં વધુ લોકો પોતાની તરફ આકર્ષાય
અને પોતાનું એક સ્ટેટસ ઊભું થાય, એ પણ એમનો હેતુ હોઈ શકે. બિલકુલ પ્રદીપભાઈ, આપે સાંભળ્યું કે જે પ્રમાણે ભુવાજીઓની વાત કરીએ તો અત્યાર સુધી તો ભુવાજીઓ ક્યાંક ધૂણતા હોય એવા દ્રશ્યો નજરે પડે છે. પ્રદીપભાઈ ક્યાંક દોરા ધાગા આશીર્વાદ આપતા હોય ભુવાજીઓ, પણ હવે તો આ ભુવાજીઓ દર્દીઓની સારવાર કરવા માટે હોસ્પિટલ સુધી પહોંચી ગયા અને એ પણ આઈસીયુ વોર્ડ સુધી પહોંચી ગયા. શું માનવું છે કે હવે તો પ્રદીપભાઈ આ ભુવાજીઓ ડોક્ટર કરતા પણ એક સ્ટેપ આગળ નીકળી ગયા છે? ના, ભુવાજીઓ દવાખાને જાય છે. હું પણ દવાખાને જઉં છું, હું ભુવાજી છું. પણ ભુવાજીનો અને તાંત્રિકનો ભેદરેખા એક સમજવા જેવી છે. તો ભુવાજી મૂળ સંસ્કૃતમાંથી ઉદ્ભવેલો શબ્દ છે અને ભુવા એટલે હકારાત્મક શક્તિ અને રક્ષણ, અને એનું કાર્ય રક્ષણ અને સેવા, દેવોની કૃપા અને આશીર્વાદ આપવાનું છે. કોઈ દોરા ધાગા કરે તાંત્રિક કહેવાય, અથવા તો કોઈ વિધિ કરે તાંત્રિક કહેવાય. ભુવા એટલે આ એક સંસ્કૃતમાંથી ઉદ્ભવેલો શબ્દ છે અને ભુવા એટલે એક દેવોની આરાધના કરતો, સેવા કરતો, પૂજા કરતો અને શ્રદ્ધાનો સનાતન ધર્મનો વિષય છે. આમાં કોઈ ધૂળવા બુણવાનું ક્યાંય આવતું નથી. એટલે ભુવાજીને બધા માને છે. ભુવાજી, કોઈ પણ ભુવાજી અને તાંત્રિક એ બંનેની ભેદરેખા પરખવાની જરૂર છે. અને કોઈ પણ દવાખાનાની ટ્રીટમેન્ટ એ ભુવા કરતા મોટી નથી અને એ બિલકુલ સાખી લેવા એવી વાત જ નથી. આવા ધતિંગ કરતા હોય, આવું ખોટું કરતા હોય એ બધા ભુવાઓને અથવા એ તાંત્રિકોને, ભુવા શબ્દ હું ના વાપરું કારણ કે ભુવાઓ બહુ મારા ઉપર પાછા આવી જાય. એટલે ભુવાઓ ભુવાની વાત જ નથી. આ તાંત્રિક અથવા જે કોઈ વિધિ કરે તાંત્રિક, અને દેવોની કૃપાથી ભાઈ માતાજીને દર્શન કર, પ્રાર્થના કર, તું 10 દિવસ શાંતિ રાખ, તને માતાજી સહાય કરશે અને તને મટી જશે. આવી એક 10 દિવસ સુધી એને માનસિક ટ્રીટમેન્ટ આપે છે. એક મનોચિકિત્સક નું કાર્ય, મનોચિકિત્સક બેન બેઠા છે, એ ભુવા કરતાંય પણ વધારે જરૂર એમની છે, મનોચિકિત્સકની. કારણ કે એને દરેક મોટા ભાગના માનસિક ટ્રીટમેન્ટ, દુનિયાના 90% દર્દો માનસિક હોય છે અને શારીરિક દર્દો જે હોય છે એ હોસ્પિટલમાં જવું જ પડે, અમારે જવું પડે છે. અમે ભુવા છે, તમને કેમ નથી મટી જતું? આમ તો ભુવાજી તમારે ન જવું જોઈએ, કારણ કે જયારે ભુવાજીઓ જો હોસ્પિટલમાં જઈને દર્દીઓની સારવાર કરતા હોય તો મને લાગે છે ભુવાજી ને એમના પરિવારજનો તો હોસ્પિટલ કે ડોક્ટર પાસે જતા જ નહીં હોય. આ જ રીતે વિધિ કરીને રોગ મટાડી દે, દર્દ મટાડી દે તો પછી જોઈએ શું? ભુવાજી જોડે કોઈ એવી જાદુઈ લકડી નથી હોતી. એ ખોટી રીતે પબ્લિકને જો લૂંટતા હોય અને પબ્લિકને છેતરતા હોય એવા ભુવાજીઓને સાંખી લેવાય નહીં. ભુવાજી હોય ચાહે તાંત્રિક હોય, ચાહે કોઈ પણ વિધિ, શ્રદ્ધાનો વિષય છે, દેવોની ભક્તિ. આ હિન્દુસ્તાની સનાતન ધર્મનો વિષય છે. બાગેશ્વર ધામે ચાલે છે. આપણે ત્યાં હોસ્પિટલો પણ ઘણી સારી છે અને ઘણી હોસ્પિટલો આજે પેપરમાં આવતો છે, માટે હોસ્પિટલો ખરાબ નથી. ભુવાજી છે એનો સાચો અર્થ સમજવાની જરૂર છે. ભુવા એટલે સંસ્કૃતમાં જે ઉદ્ભવેલો મૂળ સનાતન ધર્મ, જે રક્ષક છે, જે કોઈને દુઃખ વાળાને દેવો તરફ એને કેન્દ્રિત કરે છે. આ જ દેવોની કૃપા મેળવે છે અને દેવો કૃપા કરે એ એનું કાર્ય બરાબર હોય તો દેવો એના ઉપર કૃપા કરે છે, દેવો સાથે સંકળાયેલો હોય તો. બાકી ભુવા કોઈ તાંત્રિક કે પૈસા પડવા કે વ્યવસાય વેપાર, ભુવા એટલે વેપાર નથી. કન્સલ્ટિંગ ફી લેના ભુવો. અને ભુવા જે જાય છે મંદિર, આવી હોસ્પિટલોમાં, જેની નીતિ નિયમોનું ઉલ્લંઘન કરી, એને બિલકુલ સાચી લેવાય નહીં. અને એના માટે જે કંઈ કરવું હોય એ સરકારથી જોડે બધા રસ્તાઓ છે. ભુવાજી, તમે તો વાતો સારી સારી કરો છો, પણ કેટલાક ભુવા અમે જોયેલા છે કે જે ઢૂંઢતા હોય, આશીર્વાદ આપતા હોય ને તારું કલ્યાણ થઈ જશે ને તારે આમ થઈ જશે ને તેમ થઈ જશે ને દોરા ને ધાગા ને બાધા ને આ વાતો પણ કરતા હોય છે. ને ઘણી વાર તો એવું પણ સાંભળ્યું છે કે ભાઈ તારે કોઈ દવાની જરૂર નથી, તારે કોઈ ટ્રીટમેન્ટની જરૂર નથી, તારે ડોક્ટરના ત્યાં જવાની જરૂર નથી, મારી માતા તને બધું જ મટાડી દેશે, માતા પર વિશ્વાસ રાખ. આ ભુવાઓના શબ્દો છે પ્રદીપભાઈ. બિલકુલ ખોટી વાત છે. ભુવાઓએ આવું કહેવું જ નહીં જોઈએ કે દેવ દવાખાને જનારને રોકવું નહીં જોઈએ. ભુવાજી છે એ તો શું છે કે એ દેવો સાથે દેવોની આરાધના કરતા હોય, સેવા કરતા હોય, પૂજા કરતા હોય. શ્રદ્ધાથી ભાઈ તને દેવ રક્ષણ કરશે, તું દવા લાવજે, દવા લાવજે તો દુઆ કામ કરશે. એટલે દવાને મૂકીને મારી દુઆથી અથવા હોસ્પિટલ કરતા હું ભૂવો ઊંચો છું અથવા હોસ્પિટલથી ના મટ્યું, દવા ડોક્ટરથી ના મટ્યું. ડોક્ટર એ દેવોના દીકરા છે, ચાહે મનોચિકિત્સક હોય કે ચાહે ડોક્ટર હોય. એને પહેલાના જમાના, આજે શ્રદ્ધા કેટલી સાચી છે ખોટી છે, ઘણા અપવાદો પણ છે. અત્યારે તો હું જે કહેવા માંગુ છું, ભુવા દવા દુઆ કશું ખોટું નથી. એનો દુરુપયોગ જે થઈ રહ્યો છે એ બહુ ખોટો છે, એને અટકાવજો. ભુવા એટલે એક સેવક, માતાજીનો આરાધક, માતાજીની સેવા પૂજા કરનારો અને માતાજીના નીતિ નિયમોમાં રહેવા વાળો દેવોના. અને એ નીતિ નિયમોના આધારે જો દેવોની કૃપા હોય ભુવા ઉપર તો ભુવો કદાચ હાથ મૂકે અને પેલાને એમ થાય કે મને ભુવાજી હાથ મૂક્યો, મને મટી જશે. ધીસ ઇઝ વન ટાઈપ ઓફ સાયકોલોજી ટ્રીટમેન્ટ. આ એક જાતની માનસિક. ભુવાજી, આ તો તમે કહો છો, બાકી ભુવાજીઓ તો તમે કહો છો ને કે ડોક્ટર છે કે આવા લોકો છે કે મનોચિકિત્સક છે કે સાયકોલોજીસ્ટ છે,
એ દેવોના દીકરા છે. તમે તો ખુદ દેવ બની જાઓ છો. ભુવાજી તો પોતે દેવ બની જાય છે, પોતે ભગવાન બની જાય છે, એ રીતે વર્તન કરતા નજરે પડતા હોય છે. અત્યારે તો એવું કહે, માફ કરજો ડોક્ટર સાહેબ, મને માફ કરજો, હું જરા એક વાત એવી બોલું છું. ડોક્ટરો દેવોના દીકરા જ છે, પણ ઘણી જગ્યાએ ડોક્ટરોમાં અપવાદ છે. ઘણી જગ્યાએ બધા એમનું બીજું નામ પાડે, મોટી કાતરો. આ તો માફ કરજો, પણ એ પણ ખોટી વાત છે. કારણ કે એ બધા કામ, ક્રોધ, મોહ, લોભના ઇન્દ્રિયો પર કંટ્રોલ રાખી અને સેવા કરવા વાળો વર્ગ અત્યારે ભુવાજીઓ જે છે એ તો દેવોના ઉપાસકો છે. દેવોની શ્રદ્ધાથી દેવોને એટલે બધા જ ભુવાજી નહીં પ્રદીપભાઈ, બધા જ ભુવાજી દેવોના ઉપાસક છે, બધા જ દેવોના સેવક છે. તો આ પછી આ બીજા ભુવાઓ છે એ કોણ? હલો, આમાં દિલીપભાઈ, આમાં શું છે? બોલો. આ એક જાતનું મોહ છે કે હું દેવો કરતા, આ બધા વેપાર જ છે એક જાતના. આ વેપાર બંધ થવા જોઈએ. દેવોના કાર્યમાં વેપારના, આ સનાતન ધર્મ છે. તમે કોઈ પણ દુખિયારા, દુઃખોથી ભરેલી દુનિયા છે, ઘરની બહાર નીકળતા ઇન્ફેક્શનો લાગે છે. આ બધા ઇન્ફેક્શનો આપણા કર્મોના પરિણામે લાગે છે. કર્મો સારા કરવાની પ્રેરણા આપવી, સારા રસ્તે ચડવાની વાત કરવી, એને ધર્મ સાથે સંકળાવવાની વાત કરવી, એ ભુવાનું કાર્ય છે. દોરા ધાગા કરવાનું ભુવાનું કાર્ય નથી. ઓકે, ચલો પિંકલબેન, આપ અહીંયા છો એટલે ક્યારેક વ્યક્તિને આર્થિક, સામાજિક કે કોઈ પણ મુશ્કેલી આવે છે ત્યારે એ કોઈ ભુવા કે તાંત્રિક પાસે જાય છે. નો ડાઉટ વિજ્ઞાન ને ટેકનોલોજીનો જમાનો છે, એટલે તમારા જેવા સાયકોલોજીસ્ટની પણ ક્યાંક બોલબાલા છે ને, સારા રસ્તે વ્યક્તિને વાળતી હોય છે. પણ એવી કયા પ્રકારની માનસિકતા છે કે લોકો સાયકોલોજીસ્ટ પાસે નહીં પણ આવા તાંત્રિકો, ભુવાઓ પાસે જઈને પોતાનું દુઃખ દર્દ બતાવે છે અને પોતે એમ ઈચ્છે છે કે મને મટી ગયું? એટલે પિંકલબેન, એક કિસ્સો તો એવો હતો કે કોઈને પથરીનો દુખાવો ઉપડ્યો એક જગ્યાએ, અને એક વ્યક્તિએ સલાહ આપી કે ફલાણા ભુવાની જોડે જાઓ તો એ પથરીનો દુખાવો મટાડી દે છે. રાત્રે લગભગ 11:30-12 વાગ્યાનો આ ટાઈમ હતો. બધા 2-4 જણા એને ઉચકીને ભુવા પાસે લઈ જાય છે. એટલે પૂછ્યું કે ફલાણા ભુવાજીનું ઘર કયું? એટલે ત્યાંથી પિંકલબેન એમણે એમ કહ્યું કે ભુવાજીનું ઘર તો આ છે, પણ ભુવાજી અહીં છે નહીં. તો કે કેમ, શું થયું? તો કે ભુવાજીને પથરીનો દુખાવો ઉપડ્યો છે ને એમને ફલાણી હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ માટે લઈ ગયા છે. એક તરફ આ બાબત, બીજી તરફ અંધશ્રદ્ધા. શું કહેશો? એટલે અંધશ્રદ્ધા આપણા દેશમાં વર્ષોથી છે, અને એ અંધશ્રદ્ધાએ જ શ્રદ્ધાનો સહારો પણ લીધો છે, અને શ્રદ્ધાએ ઘણી બધી વખત, જેમ કહેવાય ને કે એ વિશ્વાસ તૂટ્યો બી છે. અને મોસ્ટલી સૌથી વધારે રોગો સાયકોસોમાટિક હોય છે, કે મનના રોગો હોય છે. અને જ્યારે દવા અને દુઆ બંને બહુ જ જરૂરી હોય છે. ક્યારે દવા કરવી અને ક્યારે દુઆ કરવી, આ એક પાતળી ભેદરેખા છે, જેમ અભિમાન અને સ્વાભિમાનની વચ્ચે છે. ક્યારે અંધશ્રદ્ધા રાખવી અને ક્યાં શ્રદ્ધા રાખવી, આ બંને વચ્ચેની પાતળી ભેદરેખાને જો સમજીએ તો તરત જ દવા અને દુઆ સમજી શકાય છે. ઘણી બધી વખત એવું હોય છે કે જ્યાં માત્ર દુઆની જરૂર હોય છે ત્યાં માણસ દવા કરતું હોય છે, અને ખરેખર દવાની જરૂર હોય છે ત્યારે દુઆ તરફ વળે છે. આ બંનેમાં બહુ જ જરૂરી છે કે કયા રોગો છે, અને સૌથી વધારે રોગો સાયકોસોમાટિક છે, કે મનમાંથી ઉદ્ભવેલા રોગ છે. અને દુઆ બી ક્યારેય કામ નથી કરતી કે દવા બી ક્યારેય કામ નથી કરતી, કારણ કે આ દુનિયામાં કોઈ અમર નથી થયું. જેના શ્વાસ પૂરા થવાના છે એને કોઈ 2 શ્વાસ પણ ભુવાજી ગણો, તાંત્રિક ગણો, ડોક્ટર ગણો, કોઈ વધારી આપવાનું નથી. જે વ્યક્તિ માના પેટમાં પાણીની અંદર જન્મે છે, 9 મહિના સુધી એ જ પાણીમાં એ નવું પોતાનો આખો જીવ ઉત્પન્ન કરે છે, એ જ વ્યક્તિ પાણીની અંદર ડૂબીને બહારની દુનિયામાં મરી જાય છે. આ બહુ સમજવાની જરૂર છે કે એક એવું કોસ્મિક એનર્જી છે, યુનિવર્સ છે, વાઇબ્રેશન છે, ભગવાન છે, કે કંઈક એવી એનર્જી છે કે જે આ દુનિયા ચલાવે છે, કે જ્યાં દુઆનું પણ કામ છે. પણ એ દુઆ એ નથી કે માણસને મરતાને જીવાડી શકે. એના શ્વાસ ચાલુ છે માટે જીવ્યું છે. કોઈ વિધિ એવી નથી કે માણસને જીવાડી શકે. આ બધા એક અંધશ્રદ્ધા છે, અને આ એક અંધશ્રદ્ધા માટે એવી રીતે છે કે જ્યારે માણસને ખાવું છે અને એ ખાવાનું મળ્યું છે તો ભાઈ આ 32 પકવાન છે, પણ પેટમાં ભૂખ જ નથી અને એ ખાવાનું મળ્યું છે ત્યારે એ ખાવાનાની અંદર બહુ જ બધી તકલીફો દેખાય છે. અને આ અત્યારે ડોક્ટરો ઉપરથી પણ જે ભરોસો ઉઠ્યો છે એમાં કશેક ને કશેક આ હોસ્પિટલો પણ એટલી જ જવાબદાર છે કે માણસ હોસ્પિટલોની અંદર આવા અંધશ્રદ્ધા તરફ લોકોને લઈ જવા તરફ વળ્યા છે. જે દરેક વ્યક્તિ બિઝનેસ કરે છે, કમાવા બેઠું છે તો જ એનું ઘર, પરિવાર, ભરણ પોષણ થશે, અને કરવું જ જોઈએ, પણ એટલી હદે ના કરવું જોઈએ કે જેનાથી હોસ્પિટલોની અંદર માણસ આવી રીતે અંધશ્રદ્ધા તરફ વળે.
જે પણ જગ્યાઓ બેન, અભણ માણસ કે ઓછું ભણેલો માણસ ચલો અંધશ્રદ્ધા તરફ વળે કે ભુવા તાંત્રિક કે એમની પાસે જાય, એજ્યુકેટેડ લોકોને પણ જોયેલા છે કે જે ભુવાઓના પગમાં પડતા હોય છે, તાંત્રિકોના સહારા લેતા હોય છે, લાઈનો લાગતી હોય છે અને ત્યાં ઉભા હોય છે, એવા એજ્યુકેટેડ લોકો પણ આને ફોલો કરતા હોય છે. કારણ કે જ્યાં શ્રદ્ધા પૂરી થઈ જાય છે, માણસને એક આશાનું કિરણ જોઈએ છે. જેમ એક વેલાને વધવા માટે એક સહારાની જરૂર છે, એવી રીતે માણસને જીવન જીવવા માટે એક આશાનું કિરણ જોઈએ છે. જે આશાનું કિરણ જ્યારે ડૂબે છે ત્યારે તણખલું પણ એને એક એવું લાગે છે કે મને આ બચાવી લેશે, ત્યારે અંધશ્રદ્ધા તરફ વળે છે. અને અંધશ્રદ્ધા તરફ આ એટલા બુવાજીએ કહ્યું, પ્રદીપભાઈએ જે પ્રમાણે કહ્યું કે અમારી પણ એક પ્રકારની સાયકોલોજીકલ ટ્રીટમેન્ટ જ છે કે વ્યક્તિને દુઃખ આવ્યું છે તેને એમ કહીએ છીએ કે ભાઈ 10 દિવસ કે 15 દિવસ શાંતિ રાખ અને પછી તું મારી પાસે આવજે. એ સાયકોલોજી ટ્રીટમેન્ટમાં એને એક શક્તિ મળે છે અને એ શક્તિથી એનું દુઃખ કે દર કે એને એક અંદરથી એક પાવર મળે છે. એને એમ થાય છે કે આ દુઃખ મારું દર્દ મટી જશે. એટલે આ સાયકોલોજીકલ ટ્રીટમેન્ટ છે એવું કેટલા અંશે આપણે માની શકાય? 101% ડોક્ટર બી ગણો કે આ તાંત્રિકો ગણો કે ભુવા ગણો કે જે બી, એ ઘણી વખત જે સમય માંગે છે કે તમે આટલો સમય આપો. જેમ આપણે એક ઓર્થોપેડિક નું ગણીએ કે ભાઈ જ્યારે એક પગ તૂટે છે ત્યારે એ ડોક્ટર એને એમ કે છે કે ભાઈ 4 વીકનું આ પ્લાસ્ટર છે. પણ કુદરતે રચના મૂકેલી છે કે જ્યારે એક હાડકું તૂટે છે ત્યારે હાડકાની અંદરનો જે સ્ત્રાવ છે એને જો આમનું આમ રાખવામાં આવે તો એ સંધાઈ જાય છે, પણ વ્યક્તિ પોતે એ 4 વીક એમનો એમ પગ નથી રાખી શકતો. ત્યારે ડોક્ટર એને એક પ્લાસ્ટરનો સહારો આપી અને એનો પગ એઝ ઇટ ઇઝ રખાવે છે. એવી જ રીતે આ તાંત્રિકો ગણો, ભુવાઓ ગણો કે સાયકોલોજીસ્ટ ગણો કે બીજા ગણો, જ્યારે એક સમયની જરૂર હોય છે એમના કોન્ફિડન્સ, એમનો વિલ પાવર વ્યક્તિનો પાછો લાવવા માટે, એમના ફેમિલી. સમાજ સેવક ગણીશું? ભુવાઓને સમાજ સેવક ગણીશું બેન? ના, 100%. એવું બી નથી કે સમાજ સેવક જ, પણ દરેક સાયન્સ એની જગ્યાએ સાચા છે. જેમ આયુર્વેદિક છે, નેચરોપેથી છે, એલોપેથિક છે, એવી રીતે તાંત્રિક જવું જોઈએ, સાયન્સ ભુવાઓ પાસે જવું જોઈએ પિંકલબેન? ફિલ્ટર કરતા તમને આવડવું જોઈએ કે ક્યાં કયું સાચું. જેમ ભાઈ, ક્યારે દવા દિલીપભાઈ, કરવી, ક્યારે દુઆ કરવી, સાચા બેન સમય માફ સાચી વ્યક્તિ મળવી, એ પણ એક આપણું પોતાનું સમજ હોવી જોઈએ. બેન પ્રદીપભાઈ, માફ કરજો, 1 મિનિટ. આ જે પાતળી ભેદરેખા છે ને વિવેક બુદ્ધિની, કે મારે ક્યાં જઈશ, પણ જયારે દુખિયારો હોય છે ને એ વિવેક બુદ્ધિ ગુમાવી બેઠો હોય છે. એટલે ઘણી વખત અંધશ્રદ્ધાથી પણ એને એમ હોવું જોઈએ કે આ જગ્યાએ જઈશ, અહીં આગળ વેપાર ચાલશે, કઈ સાચી શ્રદ્ધા છે, મારી ફળીભૂત થશે, એની પરખ શક્તિ હોવી જોઈએ. જો પરખ શક્તિથી ભેદરેખા ચલો ઓળખતી થઈ જાય. પ્રદીપભાઈ મને પરખ શક્તિનો પરચો બતાવો. સાચા હા. ભુવાજી કોણ, ખોટા કોણ, બધા ઢૂંઢતા હોય છે અને બધા આશીર્વાદ આપતા હોય, તારું કલ્યાણ થશે, તને મજા થઈ જશે ને ધંધા રોજગારમાં તારું દુઃખ દર્દ પણ મટી જશે. ઓળખવું કેવી રીતે આપણે અમે સમજવું કે આ ભુવાજી સાચા છે ખોટા છે? શું આપ એમની હલો, પર લેબલ છે નહીં? બોલો. આપ તો બહુ વિવેક બુદ્ધિ વાળા છો, મારે તમને શીખવાડવાનું ના હોય. તમે તમારી પોતાની વિવેક બુદ્ધિથી જોશો ને તો તમે ઓળખી લેશો. મારે કોઈ ભુવા બહુ ખોટા શબ્દમાં જબરજસ્ત ના જવાબ બોલાય. આપો છો. મારી વિવેક બુદ્ધિ નથી વાપરવી, મારે ભુવાઓને તમારી ઓળખવા વિવેક છે. બુદ્ધિ છે, ચલો હું મારામાં તમને વિવેક બુદ્ધિ સૂચન ના છે. કરી શકું. હલો, હે? હું તમને સૂચન ના, તમારી દરેક મને વ્યક્તિ નથી જોડે કરવી. વિવેક બુદ્ધિ એવી હોય છે. બસ કોઠાસૂઝ વિવેક બુદ્ધિ આ જો તમે વાપરશો તો આ દુનિયાની અંદર વેપાર ક્યાં ચાલે છે મને આ લાગે છે દુનિયાની. પ્રદીપભાઈ, ભુવાજીઓ વિવેક બુદ્ધિ વાપરે છે, ભુવાજીઓ કોઠાસૂઝ વાપરે છે ને એમાં લોકો ભરમાય છે. હા, પણ એની પણ પરખ શક્તિ હોવી જોઈએ કે આ કોઠાસૂઝ દ્વારા વિવેક બુદ્ધિથી આપણને બહુ અતિશય હોશિયારીથી આપણને જાળમાં ફસાવવા માંગે છે. અને એના માટે સરકારે, હવે આમાં તો બચારા અબૂધ લોકો, બધાની માનસિક પરિસ્થિતિ અથવા આઈક્યુ એટલો ઊંચો ના હોય કે બધા ચલો સમજી ઓકે ના ઓકે શકે, અનિલભાઈ, સાચા ખોટાની પરખ ચલો શક્તિ ના કરી શકે. અનિલભાઈ, એના માટે મારી એક સૂચન અનિલભાઈ છે. એક સવાલ. હલો, એક મિનિટ અનિલભાઈ, હું આવું ભુવાજી આપણી પાસે આવું છું. ભુવાજી હાજી. આવું છું. અનિલભાઈ, સવાલ એ છે કે જ્યારે આ વિડીયો વાયરલ થાય છે, જ્યારે ભુવાજી ત્યાં જાય છે ને એને જે કોઈ અગરબત્તી કે માથે હાથ ફેરવે છે ને આ બધી, હવે પરિવારજનો એમ કે છે કે ડોક્ટરની દવાથી નહીં, આ તો ભુવાજીના આશીર્વાદથી ને ભુવાજીની વિધિથી આ વ્યક્તિ સાજો થયો છે. વેન્ટિલેટર, આઈસીયુ બધું જ ભૂલી જાઓ. અનિલભાઈ, આ વાત પરિવારજનો કરે છે, લોકો વિચારે શું પછી આ ભુવાઓના ત્યાં લાઈન જ લાગે ને? તમને નથી લાગતું કે પરિવારના સભ્યોને તૈયાર કર્યા હોય માનસિક રીતે કે ભાઈ તમારા આમાં આ બધું કેવું છે આજકાલ? દીપકભાઈ, અત્યારે સોશિયલ મીડિયાનો ઉપયોગ એટલો બધો જબરદસ્ત થાય છે કે એક સમય એવું હતું કે આ બધી વાતો આ બધા ખુલ્લા પ્લેટફોર્મ પર નહોતી આવતી, કારણ કે જે પ્રિન્ટ મીડિયા છે આ બધી વાતનું એટલું બધું કવરેજ નહોતું આપતું. પણ જ્યારથી આ સોશિયલ મીડિયા આવ્યું છે ત્યારથી દરેક વ્યક્તિ પોતાની એક પબ્લિસિટી કરવા માટે આ પ્રકારના રીલ બનાવતા હોય છે. તમે જુઓ, પેલા હોસ્પિટલની અંદર આઈસીયુમાં છે, આટલી બધી પાઇપ્સ લગાવેલી છે, રેસ્ટિટ્યુશન સિસ્ટમ લગાવેલી છે, અને પછી એ વ્યક્તિ સાજો થઈને આવ્યા પછીનું એક દ્રશ્ય બતાવે છે.
એ તરત જ હમ. ઊભો થઈને બેઠો થઈને ચાલવા માંડ્યો તો આપણને લાગે કે ભાઈ આ ભાઈ એ હાથ ફેર્યો અને ભાઈ પેશન્ટ ઊભા થઈને ચાલવા માંડ્યા. એને કટ હલો કરી અને પછી એક વિડીયો બનાવીને મૂકેલો છે અને ઘરે આવ્યા પછી. અને હલો સ્વાભાવિક છે કે આ ભુવાના પ્રભાવમાં કદાચ આ ફેમિલી આવ્યું હોય અને ભુવાનો એક પ્રભાવ હોય એના કારણે ભુવાની વાતમાં આવીને ફેમિલીએ કહ્યું હોય. બાકી આ ડોક્ટરની ટ્રીટમેન્ટથી અને દવાથી જ પેશન્ટ સાજું થયું છે. આવો કોઈ ચમત્કાર હોતો નથી, આવી કોઈ દૈવી શક્તિ હોતી નથી. સાહેબ, કેટલાય મોટા મોટા જે સાધુ સંતો જે પોતાને ચમત્કારી કહેતા હતા એમને પણ હોસ્પિટલમાં જવું પડ્યું છે અને એમને પણ દવાઓ લેવી પડી છે. એ એમના પોતાના ઉપચાર કરવા માટે હોસ્પિટલોમાં જાય છે. આ ભુવાજી જ્યારે પણ બીમાર પડે ત્યારે એમને જવું જ પડશે. એ બરાબર. કઈ મંત્ર શક્તિથી તંત્ર શક્તિથી કઈ સાજા ના થવાય. એટલે આ એક ખોટો મેસેજ આમ જનતાની અંદર જઈ રહ્યો છે. અને જેટલા પણ સોશિયલ મીડિયાની અંદર જે લોકો પણ જાગૃત હોય એ લોકોએ હવે કોમેન્ટ કરો કે આ ફેક વિડીયો છે, આવું ના થવું જોઈએ, આ ખોટી છે, તો લોકો એને રોકશે. આમાં જાગૃતિની જરૂર છે. સમાજની યસ. અંદર અત્યારે સૌથી વધારે કોઈ જરૂરિયાત હોય તો જાગૃતિની. હમણાં વાત થઈ, શિક્ષિત લોકો પણ આ જ કરે છે. શિક્ષિત લોકો એક વખતે દીપકભાઈ એક વખત જાહેરાત આવી હતી, જોઈએ છે, કાળી મેલી વિદ્યાના જાણકાર આવી એક વખત એડવર્ટાઇઝ આવી હતી અને એ ભાઈનો મેં સંપર્ક કર્યો ત્યારે ખબર પડી કે ભાઈ એનઆરઆઈ હતા. બોલો. ઓ, તો એમને કેમ જરૂર પડી હતી હા, મેલી વિદ્યાની? પછી મેં એમનું કાઉન્સેલિંગ કર્યું હતું. મેં કીધું ભાઈ તમે હા. વાત છો ને તો ત્યાંથી કમાઈને આવ્યા છે ને બધું જતું રહેશે. અને આના પર રાઈટ, એક રાઈટ. મેં લેખ પણ લખ્યો હતો. એટલે ઘણીવાર એવું નથી, કારણ કે લોકો જ્યારે બરાબર ફસાય છે ચારે બાજુથી તો કોક વળી એમને પકડાવી દે છે કે ભાઈ હવે તારા રસ્તા બંધ થઈ જાય, આ રસ્તો છે, તું પકડ. અને એની અંદર આવા લોકોની જાળમાં આવી જાય ને ત્યારે ઘણીવાર આવા ફેમિલી પૂરા થઈ ઓકે, જાય. યસ. પ્રદીપભાઈ, તમે વારે ઘડીએ કંઈક કહેવા માંગો, પણ મારો સવાલ એ છે, મારી પાસે સમય ઓછો છે. તમે તમે સવાલ ભુવાજીઓ. એક મિનિટ, મેં સવાલ સાંભળ્યો. તમારો એક હા, સવાલ એવો હતો કે ભુવાજીના સગાવાલા અરે પરિવાર દર્દીના એવું કેમ હા. ભુવાજીનું એવું સૂચન હોય છે કે જો તેને ડોક્ટર થી મટી એવું કહીશ ને તો દેવોને ખોટું લાગશે, દેવો આનામાંથી વધારે કરે. એટલે પ્રેશરમાં આવી અને ભુવાજીએ એ જ મટાડ્યું એવું એટલા માટે કહેતા હોય છે. હલો. અચ્છા, ઓકે. હવે ભુવાજી, આ માતાજી કેવી રીતે શરીરમાં આવે છે, મને એ સમજાવો કે ધૂણે છે કેવી રીતે માતાજી આવે છે, જે શરીરમાં વાઇબ્રેશન આવે. બીજું તમે તો ડાયાબિટીસ મટાડી દો, તમે બ્લડ પ્રેશર મટાડી દો, તમે કેન્સર મટાડી દો, તમે કિડનીઓના રોગ મટાડી દો. આવા તો દાવા થતા હોય છે ભુવાજીઓ તરફથી. એ દાવા ધંધા થતા હોય રોજગારમાં છે, હરકત. હા. એ દાવા થતા હોય છે, પણ ડોક્ટરની દવાઓ મેડિસિન જ બધું મટાડતી હોય છે. બસ, તો ભુવાની તમે લઈ શ્રદ્ધા જાઓ છો. એટલે કૃપા, ખાલી કૃપાનું જ પરિણામ કે ભાઈ તને દવા લાગુ પડશે, તને તને ડોક્ટર તું ફલાણી જગ્યાએ જા તો તને ત્યાંથી મટી જશે, આવા સૂચન કરતા હોય છે. બાકી કિડની કે કેન્સર કે એના માટે જે મેડિસિન છે એ જ મટા, પણ દેવોની કૃપા હોય તો કઈ મેડિસિન લાગશે એ થોડી કૃપા થાય છે. હું શ્રદ્ધાળુ છું, હું અનશ્રદ્ધાળુ નથી, શ્રદ્ધાળુ છું. પણ વ્યાજબી શ્રદ્ધા એવું કે છે કે જ્યારે પણ કોઈ પણ વ્યક્તિને સૂચનની જરૂર હોય તો ભુવાજી સૂચન કરે તું અહીં જજે. બાકી અચ્છા, એટલે મટાડે છે દવાખાનું, ડોક્ટર જ મટાડે છે. શ્રદ્ધામાં વ્યાજબી ને બિનવ્યાજબી શ્રદ્ધા પણ હોય છે. તમારી પાસે મને જાણવા મળ્યું, બહુ સારી બાબત છે. પ્રદીપભાઈ, એક સવાલ એ છે કે કર્મોનું દરેકને ફળ મળતું હોય છે, સારા કર્મોનું સારું, ખોટા કર્મ તો તમે એ રસ્તો બતાવો ને ભુવાજીઓ. તમે શું કામ હા, એટલે માતાજીને રસ્તો બતાવો છો, બાધા આપો છો? પછી એની કોઈ જે તે વિધિ પણ ભુવાઓ કરતા હોય છે, પૈસા મુકાવતા હોય છે, ક્યાંક દાગીના હલો, પણ હોય છે, આ બધું પણ ચાલતું હોય છે. હું રવિવારે બેસું છું, ભુવાજી તરીકે માતાની સેવા કરવા બેસું છું. તમે ખાલી એક વખત મારા મંદિરે આવજો અને બધાને ખાલી માનસિક પરિસ્થિતિ અને સારા રસ્તો કર્મોનું પરિણામ ભોગવવું પડે છે. બાકી કર્મ સિવાય કશું નથી. એ ગીતા પણ કહે છે, આપણું સનાતન ધર્મ પણ કહે છે. અને કર્મ કીધા હોય તો કર્યા હોય તો પરિણામ ભુવાને મળશે અને બધાને મળશે. જો ડોક્ટર પણ એની ગરિમા ચૂકશે તો ડોક્ટરને પણ એનું પરિણામ મળશે. અને જે અને ભુવાને પણ મળશે ને. ભુવાના આવા ખરાબ કર્મો હોય, તમે જુઓ આઈસીયુમાં જઈને પેલા લોકોને ઉલ્લુ બનાવે છે કે ભાઈ ટ્રીટમેન્ટ કરી દે સાજા થઈ ગયા, તો એ કર્મનું ફળ ભુવાજી પણ ભોગવશે. પણ સરકારનો એક હક, સરકારની એક ફરજ છે કે આવા બધા ભુવાજીઓ જે લૂંટ ચલાવતા હોય, ખોટું ચલાવતા હોય, લોકોને અંધશ્રદ્ધામાં ડાલતા હોય, એ લોકોને રોકવા માટે સરકારે પ્રયત્નો કરવા જોઈએ. સરકારે કાયદા બનાવવા જોઈએ. જો કાયદા. ગામ હોય ને ત્યાં આવા તો વિડીયો ચલવી ના લેવાય. ઓકે પિંકલબેન, કાયદા છે પણ છતાં પણ અંધશ્રદ્ધામાં ડૂબેલા છે, છતાંય ભુવા તાંત્રિકોની અને અઘોરીઓની બોલબાલા છે. પિંકલબેન, લોકો ત્યાં જ જાય છે. આમાં એવું છે કે દિલીપભાઈ, ગામ છે ને ત્યાં ઉકરડો રહેવાનો જ. એટલે તમે સરકાર ઉપર બી આપણે બધું ના ઢોળી શકીએ. દરેક વ્યક્તિએ પોતાની જવાબદારી પોતાની જાતે ઉપાડવી જોઈએ. સરકાર દરેક જગ્યાએ નથી પહોંચી જવાની.
આ બહુ ઓકે સમજવાની જરૂર છે કે દરેક જગ્યાએ સરકારના ઉપર નાખી દેવાનો મતલબ નથી. ઓકે તો સવાલ એ છે કે સમયની મર્યાદા છે પણ છે ડોક્ટર અનિલ પટેલે કહ્યું કે એક તરફ આપણે 21મી સદીની વાત કરી રહ્યા છીએ, એક તરફ વિજ્ઞાન અને ટેકનોલોજીની વાત કરી રહ્યા, બીજી તરફ તમે જુઓ કે તમે કઈ સદીમાં જીવો છો, 14મી 15મી સદીમાં જીવો છો એવા ક્યાંક દ્રશ્યો નજરે પડે છે. ડોક્ટર અનિલ પટેલે એ પણ કહ્યું કે ચમત્કારને અંધશ્રદ્ધામાંથી હજુ પણ આપણે બહાર નથી આવ્યા અને વૈજ્ઞાનિક માનસિકતા ક્યાંક જે કેળવાવી જોઈએ એ વૈજ્ઞાનિક માનસિકતાની કમી છે. વિડીયો વાયરલ થયો છે અને એના માટે પબ્લિસિટી સ્ટન્ટ છે, બીજું કશું નથી. ચમત્કાર કે દેવી શક્તિ હોતી નથી, ડોક્ટર અનિલ પટેલ કહે છે. અને સાથે જ જે પિંકલબેને કહ્યું કે અંધશ્રદ્ધા વર્ષોથી આપણે જોતા આવ્યા છીએ અને શ્રદ્ધામાં ક્યાંક વિશ્વાસ તૂટે છે ત્યારે અંધશ્રદ્ધા પેદા થાય છે. ક્યારેક દવા ક્યારેક દુવા, એમણે બહુ સરસ ઉદાહરણ આપ્યું. ક્યારે અભિમાન ક્યારે સ્વાભિમાન, એ વ્યક્તિએ પોતાની રીતે ઓળખ કરવી જોઈએ અને એ પ્રમાણે પોતાનું બિહેવ હોવું જોઈએ. કોઈ અમર નથી, આ વાત ધ્યાન રાખવી જોઈએ, પિંકલબેને કહ્યું એમ. અને દુઆ કે વિધિ એ મરતાને પણ ક્યારેય જીવતો કરી શકતું નથી. સાથે જ પ્રદીપભાઈ ભુવાજીએ જે પ્રમાણે કહ્યું કે ભુવા એટલે દેવોની આરાધના કરવી, પૂજા કરવી. સનાતન ધર્મમાં ભુવાઓ એટલે કે એમણે કહ્યું કે દેવોના સેવક છે, તાંત્રિક નથી. અને શ્રદ્ધા અને અંધશ્રદ્ધાની ભેદરેખા ઓળખવાની પણ પ્રદીપભાઈ ભુવાજીએ વાત કરી. સનાતન ધર્મનો એક ભાગ છે, શ્રદ્ધાનો વિષય છે. અને બીજી એમણે વાત કરી કે જે વેપાર ધંધા થઈ રહ્યા છે ભુવાના નામે બંધ થવા જોઈએ. દરેકે પોતાના કર્મનું ફળ મેળવવાનું જ હોય છે. દવા પણ કરવી જોઈએ, નો ડાઉટ શ્રદ્ધા પણ ભગવાનમાં રાખવી જોઈએ, પણ આખરે કોઈ પણ તકલીફ હોય તો ડોક્ટરની દવા લેવી જોઈએ, હોસ્પિટલ જવું જોઈએ, ટ્રીટમેન્ટ કરાવવી જોઈએ, ન માત્ર ભુવાજીના સહારે રહેવું જોઈએ, એવું પણ પ્રદીપજીનું માનવું છે. ચર્ચાનું સમાપન કરીએ છીએ અને ચર્ચામાં ભાગ લેવા બદલ ડોક્ટર અનિલ પટેલ, ભુવાજી પ્રદીપભાઈ અને ડોક્ટર પિંકલ ભટ્ટ ત્રણે ઉપસ્થિત રહ્યા. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. દર્શક મિત્રો, ચર્ચા હતી દવા દુઆ કે ભુવા, નક્કી આપે કરવાનું છે. ફરી મળીશું લોકમંચમાં નવા વિષય સાથે. જોતા રહો ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.